નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બનિક રસાયણની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક છેલ્લે આપણે બંધારણીય સમઘટકતાની અંદર જુદા જુદા પ્રકારની બંધારણીય સમઘટકતા ચર્ચા કરેલી હતી. આજે બંધારણીય સમઘટકતાનો ફરીથી એક ખૂબ જ અગત્યનો ઘટક કે જે નીટની અંદર ઘણીવાર પૂછાતો હોય છે. તો આ સમઘટકતા છે એ કઈ સમઘટકતા છે? ઇંગ્લિશની અંદર એને ટોટોમેરિઝમ કહે છે, જ્યારે ગુજરાતીની અંદર એને આપણે કહીએ છીએ ચલરૂપકતા. તો અહીંયા ચલરૂપકતા છે એ ખાસ આજે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો તો ચલરૂપકતા બંધારણીય સમઘટકતાના કયા પ્રકારમાં આવે છે. તો પહેલું એ સમજી લો કે ટોટોમેરિઝમ એ ખાસ કરીને બંધારણીય સમઘટકતાનો એક પ્રકાર છે. હવે બંધારણીય સમઘટકતા છે એમાં ભિન્ન ભિન્ન પ્રકારની સમઘટકતાઓ છે. તો એમાંથી કયું છે તો કે એક વિશિષ્ટ પ્રકારની ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બંધારણીય સમઘટકતા તો ખરું જ, પરંતુ ક્રિયાશીલ સમઘટકતાનો પ્રકાર છે. તો ટોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતા એ બંધારણીય સમઘટકતા અને તેમાં પણ ખાસ કરીને ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો એક વિશિષ્ટ પ્રકાર છે. અચ્છા, કઈ રીતે ક્રિયાશીલ સમૂહનો એક વિશિષ્ટ પ્રકાર છે? તો અહીંયા મેં તમને બતાવેલું છે. દાખલા તરીકે ધારો કે આપણે કીટોન લઈએ, એની દ્રાવણમાં પ્રક્રિયા કરીએ તો એમાંથી આ રીતે ઇનોલ બને છે. તો અહીંયા જે છે એ આ સમૂહની અંદર કીટોન ક્રિયાશીલ સમૂહ રહેલો છે, જ્યારે આ સંયોજનની અંદર OH આલ્કોહોલ અને આલ્કીન એમ બે ભિન્ન ભિન્ન ક્રિયાશીલ સમૂહ રહેલા છે. પરિણામે કીટોન ક્રિયાશીલ સમૂહ ઇન અને ઓલ સાથે સમઘટકીય છે. તો અહીંયા આપણે આવી રીતે લખી શકશું કે કીટો સમૂહ જે છે એ ઇન ઓલ સાથે આ રીતે સમઘટકીય છે. તો પહેલો મુદ્દો છે ચલરૂપકતા એ કઈ પ્રકારની સમઘટકતા છે? તો કે બંધારણીય જે વિશિષ્ટ પ્રકારની ક્રિયાશીલ સમઘટકતા, એટલે કે કીટોન સમૂહ છે એ ઇનોલ સાથે સમઘટકી હોય છે. આ એક એની લાક્ષણિકતા. હવે જ્યારે ટોટોમર સમજીએ છીએ ત્યારે પહેલાં તો એને બે ભાગમાં વહેંચી દઈશું. એક તો કે એની લાક્ષણિકતાઓ અને બીજું તેના ઉદાહરણની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમે બે વસ્તુનું ધ્યાન રાખશો તો નીટની અંદર ખૂબ જ સહેલાઈથી પ્રશ્ન છે તમે સરળતાથી રજૂ કરી શકશો. કઈ બે બાબત ધ્યાનમાં રાખવાની છે? એક તો કે કીટો ઇનોલ સ્વરૂપ આપશે કે નહીં. આપેલું સ્વરૂપ છે કીટોન છે ઇનોલમાં ફેરવાશે કે ઇનોલમાં નહીં ફેરવાય, અથવા બે પૈકીના કયો સ્વરૂપનું પ્રમાણ વધારે છે, એટલે કે કીટોનનું પ્રમાણ વધારે છે કે ઇનોલનું પ્રમાણ વધારે છે. જો આટલી સમજ તમે કેળવી લેશો તો નીટની અંદર હું માનું છું ત્યાં સુધી મોટાભાગના પ્રશ્નોનો સમાવેશ થઈ જશે. તો એમાં પહેલી લાક્ષણિકતા છે ટોટોમેરિઝમ છે એ બંધારણીય સમઘટકતા જે વિશિષ્ટ પ્રકારની ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો પ્રકાર છે, જેમાં કીટો જે છે અથવા તો કાર્બોનિલ સમૂહ છે એ ઇન ઓલ સાથે સમઘટકી હોય છે. ઓકે, હવે અહીંયા જે મેં ઉદાહરણ લીધેલું છે એ તમે જોશો તો ઉદાહરણ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થઈ જશે કે અહીંયા મેં હાફ હેડેડ એરો બતાવેલો છે. મતલબ કે આ જે સમઘટકતા છે એ ખાસ કરીને ડાયનેમિક એટલે કે ગતિશીલ છે. ફરીથી બોલું છું, આ સમઘટકતા એ ખાસ કરીને ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એટલે કે ગતિશીલ સંતુલન ધરાવે છે. બંને ઘટકો હંમેશા અસ્તિત્વ ધરાવે છે. તદુપરાંત કીટો સ્વરૂપ લો તો એનું ઇનોલમાં આપમેળે રૂપાંતર થાય છે, અથવા ઇનોલ સ્વરૂપ લો તો એનું કીટોનમાં આપમેળે રૂપાંતર થાય છે. મતલબ બંનેને ભેગા કરીએ તો ચલરૂપકતા એ સ્પોન્ટેનિયસ મતલબ આપમેળે અને ડાયનેમિક છે. ત્રીજી વસ્તુ એમ કહી શકાય કે કીટો અને ઇનોલ એકબીજામાં ઇન્ટરકન્વર્ટિબલ છે. ફરીવાર બોલું છું, એક તો કે ડાયનેમિક છે, ગતિશીલ સંતુલન ધરાવે છે. ત્રીજું, આ ફેરફાર છે એ આપમેળે થાય છે, મતલબ એકબીજામાં આંતર પરિવર્તનશીલ છે. ત્રીજો મુદ્દો તમે જોઈશો, ત્રીજી લાક્ષણિકતા તો કે ચલરૂપકતા એ ખાસ કરીને એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે જેમાં બંધ બને છે અને નવા બંધ રચાય છે. એટલે કે બ્રેકિંગ ઓફ બોન્ડ એન્ડ ફોર્મેશન ઓફ ન્યૂ બોન્ડ્સ ઇઝ ઇન્વોલ્વ ઇન ટોટોમેરિઝમ. ઓકે, એ પછીની એક લાક્ષણિકતા કઈ છે? રાઈટ,
તો કે ખાસ કરીને કીટોન ઇનોલની અંદર તમે જોશો તો રાઈટ ઓકે ઓછામાં ઓછી લઘુત્તમ લાયકાત તો કે જે સંયોજનની અંદર ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એટલે કે CO કીટોન, બીજું ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એટલે કે નાઇટ્રો, ત્રીજું ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એટલે કે સાયનાઇડ. જો આવા સમૂહ જે તે સંયોજનની અંદર હોય અને તેના આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક કે વધારે હાઇડ્રોજન હોય તો ટોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતાની શક્યતાઓ હોય છે. ફરીવાર જરૂરી શરતો કઈ તો કે સંયોજનની અંદર ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ જેવા કે કાર્બોનિલ સમૂહ, નાઇટ્રો સમૂહ, સાયનાઇડ સમૂહ વગેરે હોય અને તેના આલ્ફા કાર્બન ઉપર ખાસ કરીને એસિડિક હાઇડ્રોજન હોય તો તેવા સંયોજનો છે એ ચલરૂપકતા એટલે કે ટોટોમેરિઝમ દર્શાવી શકે છે. અહીંયા ઉદાહરણ આપણે જોઈશું તો CH3 COO CH3 લીધેલું છે રાઈટ. તો આ ક્રિયાશીલ સમૂહ છે અને આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન રહેલા છે માટે કાર્બોનિલ સમૂહ છે, આલ્ફા કાર્બન છે માટે આ સંયોજન છે એ કીટોઇનોલ ટોટોમેરિઝમ દર્શાવી શકે. તદુપરાંત આ સમીકરણની અંદર તમે જોશો તો પ્રક્રિયકોના નિપજોની વચ્ચે મેં H અને OH લખેલું છે એટલે કે કીટોઇનોલ ટોટોમેરિઝમ ઇઝ કંટ્રોલ ઓર કેટાલાઇઝડ બાય H પોઝિટિવ અને OH નેગેટિવ. મતલબ આ જે સંતુલન છે અથવા ફેરફાર છે એ H પોઝિટિવ કે OH નેગેટિવ વડે નિયંત્રિત કરી શકાય છે. મતલબ ઇટ ઇઝ અફેક્ટેડ બાય H પોઝિટિવ ઓર OH નેગેટિવ, જેને આપણે કહીએ છીએ pH નિયંત્રિત. એટલે એક લાક્ષણિકતા આ થશે. ઓકે, ત્યાર પછીનો જે મુદ્દો જે છે ખૂબ જ અગત્યનો કે જ્યારે આપણે એમ બોલીએ છીએ કે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ છે એનો મતલબ એવો રાઈટ કે બંને સ્વરૂપો છે એ સહ અસ્તિત્વ ધરાવતા હશે. એ કેવી રીતે નક્કી થાય તો કે જો તેની રાસાયણિક કસોટી કરીએ તો તેના ઉપરથી માલુમ પડે. દાખલા તરીકે ધારો કે આપણે કોઈ એક સ્વરૂપનું આ રીતે એનું દ્રાવણ લઈએ છીએ બરાબર. અચ્છા, એમાંથી ધારો કે આપણે કીટો સ્વરૂપ લીધેલું છે દ્રાવણની અંદર રાઈટ. તો જ્યારે કીટો સ્વરૂપ લીધેલું હશે એનો અર્થ તમારે એવો કરવાનો કે એમાં ઇનોલ સ્વરૂપ પણ છે. નો ડાઉટ એનું પ્રમાણ ઓછું હશે અથવા વધારે હશે પરંતુ કીટોની સાથે સાથે ઇનોલનું પ્રમાણ હશે જ. એટલે કે આ જે દ્રાવણ લીધેલું છે એ દ્રાવણ છે એ ખાસ કરીને ડાયનાઇટ્રોબેન્ઝીન 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન તમે ઉમેરશો તો એ જે 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન છે એ પીળા રંગના અવક્ષેપ આપશે. તો 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન પીળા રંગના અવક્ષેપ આપે છે જે આપેલા સંયોજનની અંદર રાઈટ કીટોન સમૂહની અથવા કાર્બોનિલ સમૂહનું અસ્તિત્વ દર્શાવે છે. તદુપરાંત રાઈટ કાર્બોનિલ સમૂહ હોવાને કારણે રાઈટ એ એક અગત્યની પ્રક્રિયા કે જેને આપણે ઓસેઝોન કહીએ છીએ, ફિનાઇલ હાઇડ્રોજન જોડે ઓસેઝોનના અવક્ષેપ પણ આપે છે. એટલે કે જો દ્રાવણમાં 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન નાખો પીળા અવક્ષેપ આવે, કાર્બોનિલ કીટોનનું અસ્તિત્વ દર્શાવે છે. તદુપરાંત રાઈટ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશો તો ઓસેઝોન બનાવે છે જે પણ તેમાં કીટોનું સ્વરૂપ દર્શાવે છે. તદુપરાંત એનાથી આગળ જઈશું. જો આ દ્રાવણમાં સોડિયમ ધાતુનો ટુકડો નાખવામાં આવે તો ખાસ કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જે દર્શાવે છે કે આ સંયોજનની અંદર OH એટલે કે હાઇડ્રિક અથવા તો આલ્કોહોલિક સમૂહ ધરાવેલો છે. હાઇડ્રિક સમૂહ છે સોડિયમ ધાતુ સાથે હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન કરે છે. તદુપરાંત જો આ દ્રાવણમાં બ્રોમિન જળ ઉમેરવામાં આવે તો બ્રોમિન જળનો જે કથ્થાઈ રંગ છે રાઈટ કથ્થાઈ રંગ છે એ દૂર થાય છે. ડીકલરાઇઝેશન ઓફ બ્રાઉન કલર ઓફ બ્રોમિન વોટર જે દર્શાવે છે કે આપેલા સંયોજનની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ કે આલ્કીન હશે. મતલબ રાઈટ આ ડાયનેમિક સંતુલન દર્શાવે છે કે કોઈ એક પરિસ્થિતિ અંદર બંને
ઘટકોનું સાપેક્ષ પ્રમાણ અથવા તો સહ અસ્તિત્વ ધરાવતું હોય જ છે. કીટોનનું દ્રાવણ તમે લો તો એ ઇનોલની કસોટીઓ આપે છે, અથવા તો તમે ઇનોલનું દ્રાવણ બનાવ્યું તો એ કીટોનની કસોટી આપે છે. મતલબ કેટલીક વખતે તમને આવો પ્રશ્ન પણ પૂછે, રાઈટ, કે કીટોનનું બરાબર એસિડિક માધ્યમમાં કે બેઝિક માધ્યમમાં બનાવેલું દ્રાવણ માત્ર કીટોનની જ કસોટી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી અધૂરી છે. કીટોનની કસોટી તો આપે જ છે, સાથે સાથે તમને અન્ય આપશે કે સોડિયમ ધાતુની હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાની કસોટી આપતું નથી. તો આ વિધાન ખોટું પડશે, કારણ કે તેમાં ઇનોલના OH ને કારણે H2 રાઈટ હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન કરશે. તદુપરાંત એવું કહેશે કે બ્રોમિન જળનો કથ્થાઈ રંગ અથવા દૂર થતો નથી, જે વિધાન પણ ખોટું છે અસંતૃપ્ત હોવાને કારણે. મતલબ અહીંયા એક ખૂબ જ અગત્યનો MCQ બની શકશે. રાઈટ, ઓકે. એ લીધા પછી અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા જે આપણે બોલેલા હતા કે કીટોન અથવા તો રાઈટ ઇનોલનું દ્રાવણ, તો આ દર્શાવે છે કે ચલરૂપકતા ઘટના એ દ્રાવણ સ્થિતિમાં સંભવે છે, પરંતુ ઘન અવસ્થામાં કે વાયુ અવસ્થામાં સંભવી શકતી નથી. ધીસ ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટોટોમેરિઝમ, કે ટોટોમેરિઝમ માત્ર જલી દ્રાવણમાં જ થાય છે, વાયુ અવસ્થામાં થાય છે, ઘન અવસ્થામાં જ થાય છે, કોઈ પણ અવસ્થામાં થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે ટોટોમેરિઝમ છે એ દ્રાવણ સ્થિતિમાં થાય છે, ઘન સ્થિતિમાં કે વાયુ અવસ્થામાં કીટો ઇનોલ એટલે કે ટોટોમેરિઝમ શક્ય બનતું નથી. આ મુદ્દો ચેક કર્યા પછી એના પછીની એક ખૂબ જ અગત્યની લાક્ષણિકતા, કસોટી કર્યા પછીની બીજી લાક્ષણિકતા તમે જોઈ શકશો કે કેવો સરળ પ્રશ્ન પૂછાય કે કીટોનનું ઇનોલમાં રૂપાંતર થાય અથવા ઇનોલમાંથી કીટોન બને, અથવા કીટો ઇનોલની અંદર તમે જોશો તો સિગ્મા બંધની સંખ્યા, પાઈ બંધની સંખ્યા અથવા તો લોન પેરની જે સંખ્યા છે, રાઈટ, એ સંખ્યા છે એ બંને બાજુએ સમાન રહે છે. નંબર ઓફ સિગ્મા બોન્ડ્સ, પાઈ બોન્ડ્સ એન્ડ લોન પેર ઇન બોથ ધ ફોર્મ ઓફ ટોટોમર્સ. બરાબર, બંને સ્વરૂપની અંદર સિગ્મા બંધ, પાઈ બંધ અને લોન પેરની સંખ્યા યથાવત રહે છે. આ બંધારણની અંદર તમે જોશો તો સિગ્મા બંધ, પાઈ બંધની સંખ્યા યથાવત રહે. તો અહીંથી પણ એક ખૂબ જ સરળ MCQ પૂછી શકાય. કીટોનનું ઇનોલમાં રૂપાંતર થાય અથવા તો ઇનોલમાંથી કીટોન બને, અથવા તો રાઈટ ચલરૂપક સંયોજનોની અંદર સિગ્મા બંધ, પાઈ બંધ, લોન પેરની સંખ્યા જુદી જુદી હોય છે, સિગ્માની સંખ્યા સમાન, પાઈની સંખ્યા જુદી જુદી વગેરે આવી શક્યતાઓ પૂછી શકે. તો ધ્યાનમાં રાખો કે આ પણ ટોટોમેરિઝમની એક લાક્ષણિકતા છે. સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ્સ એન્ડ લોન પેર્સ ઇન બોથ ધ ફોર્મ્સ રાઈટ હંમેશા સરખી હોય. એ ચેક કર્યા પછી બીજી અગત્યની લાક્ષણિકતા છે, રાઈટ, ખાસ કરીને હવે જે મુદ્દો આવે છે એ મુદ્દો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો કે કયા સંયોજનો ટોટોમેરિઝમ આપશે નહીં. આપણે અહીંયા ઓછામાં ઓછી એક લઘુત્તમ શરત જોઈ કે કાર્બોનિલ સમૂહ, નાઇટ્રો સમૂહ અને સાયનાઇડ સમૂહ હોય અને તેના અલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોય તો તે ટોટોમેરિઝમ દર્શાવી શકે. હવે કેટલાક વખતે તમને આવું પૂછે, નીચેનામાંથી કયું સંયોજન કીટો ઇનોલ સમઘટકતા દર્શાવશે અથવા દર્શાવતું નથી. તો તમારે ફટાફટ આ ત્રણ વસ્તુ જોઈ લેવાની. ત્રણ વસ્તુ ચેક કર્યા પછી બીજી એક વસ્તુ જોવાની કે એના આલ્ફા કાર્બન ઉપર એસિડિક પ્રોટોન, એસિડિક હાઇડ્રોજન છે કે નહીં. ધારો કે હું આ રીતે લઉં છું CH3, 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 C ડબલ બોન્ડ O અને H, કોઈ આવું એક સંયોજન લીધેલું છે. તો આ જે કાર્બોનિલ સમૂહ છે આ આલ્ફા કાર્બન છે. તો આલ્ફા કાર્બન છે પણ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, માટે આ સંયોજન છે એ ટોટોમેરિઝમ દર્શાવશે નહીં. તદુપરાંત હજુ બીજું ઉદાહરણ લઉં. દાખલા તરીકે ધારો કે હું આ રીતે લઉં છું બેન્ઝાલ્ડિહાઇડ, રાઈટ, C ડબલ બોન્ડ O અને H. તો આ ક્રિયાશીલ સમૂહ છે. એની સાથે પ્રત્યક્ષ જોડાયેલો ડાયરેક્ટલી જે કાર્બન છે ઇઝ નોન એઝ આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન ઉપર કાર્બનની ચારે સંયોજકતા સંતોષાયેલા છે, એક પણ હાઇડ્રોજન નથી, માટે આ સંયોજન છે એ પણ કીટો ઇનોલ સ્વરૂપ આપી શકશે
નહીં. તદુપરાંત હજુ એનાથી બીજું આગળ જાઓ, ધારો કે આ રીતે સાયક્લિક સંયોજન લઉં છું, ડબલ બોન્ડ O અને O આ રીતે જોઉં છું, તો અહીંયા 2 કાર્બોનિલ સમૂહ લખેલા છે. એમાંથી આ કાર્બોનિલ સમૂહ હું લઈશ તો આ જે થશે એ બંને તેના આલ્ફા કાર્બન થશે. આ આલ્ફા કાર્બન ઉપર એક પણ પ્રોટોન નથી, માટે આ કાર્બોનિલ સંયોજન દ્વારા સમઘટકતા દર્શાવી શકશે નહીં. હવે જો સેકન્ડ કાર્બોનિલને વેરીફાઈ કરીએ તો આ કાર્બોનિલ સમૂહ છે એના પણ આ રીતે બંને આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બન ઉપર પ્રોટોન નથી, માટે આ કાર્બોનિલ સમૂહ છે એ પણ સમઘટકતા દર્શાવી શકશે નહીં. આથી આ સંયોજનમાં 2 કાર્બોનિલ સમૂહ છે, પરંતુ આલ્ફા હાઇડ્રોજન ન હોવાને કારણે રાઈટ સમઘટકતા દર્શાવી શકતું નથી. રાઈટ, ઓકે. મતલબ કેટલાક સંયોજનોની અંદર આલ્ફા કાર્બન હોય છે, પણ આલ્ફા હાઇડ્રોજન ન હોવાને કારણે કીટો ઇનોલ ટોટોમેરિઝમ દર્શાવી શકતા નથી. ઓકે, તો પહેલો પ્રશ્ન તમારે દરેક વખતે એ આવશે કે કયા સંયોજનો કીટો ઇનોલ ટોટોમેરિઝમ દર્શાવી શકશે અને કયા સંયોજનો કીટો ઇનોલ ટોટોમેરિઝમ દર્શાવી શકશે નહીં. ઓકે, એ લીધા પછી આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો, દરેક વખતે તમારે કાર્બોનિલ સમૂહ ચેક કરવાનો અને એના આલ્ફા કાર્બન ઉપર પ્રોટોન છે કે નહીં. અચ્છા, હવે એ લીધા પછી ખૂબ જ અગત્યનો સવાલ છે, રાઈટ, એ ચેક કરી લઈએ. તો અહીંયા જે મેં જોયેલું હતું એ પહેલાં જ ઉદાહરણની અંદર તમે જોશો તો કાર્બોનિલ સમૂહ જે આલ્ફા હાઇડ્રોજન છે. તો કેટલીક વખતે આવો ખૂબ જ કોર્નરનો અને અજ્ઞાત પ્રશ્ન પણ પૂછાયેલો હોય છે કે જે ઓછા વિદ્યાર્થીઓ સોલ્વ કરેલો હોય છે. અહીં ખૂબ જ સરળ પ્રશ્ન એવો બનશે કે આલ્ફા કાર્બન છે, તેની સાથે 3 હાઇડ્રોજન છે. તો આ જે 3 હાઇડ્રોજન છે એને મેં અહીંયા નામ લખેલું હતું ઇનોલાઇઝેબલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી? આલ્ફા કાર્બન અહીંયા 3 છે, આ બાજુ પણ આલ્ફા કાર્બન છે, મતલબ અહીંયા જે છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા થશે 6. મતલબ કેટલીક વખતે આવો કોર્નર સવાલ પણ પૂછે કે આપેલા સંયોજનની અંદર ઇનોલાઇઝેબલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી? રાઈટ, આલ્ફા કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય એ તમામ હાઇડ્રોજનને ઇનોલાઇઝેબલ હાઇડ્રોજન કહેવાય. અચ્છા, હવે સમજો કે એવી રીતે હું બીજું એક કોઈ સંયોજન લઉં છું, રાઈટ, ડબલ બોન્ડ O આપેલું છે. તો હવે ફટાફટ જોઈએ તો આ કાર્બોનિલ સમૂહ છે, આ એના બંને આલ્ફા કાર્બન છે. તો જ્યારે હવે સંતૃપ્ત ચક્રીય સંયોજન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે પ્રત્યેક કોર્નર અથવા કાર્બન સાથે 2 આવી રીતે હાઇડ્રોજન હોય છે. 2 હાઇડ્રોજન આના, 2 હાઇડ્રોજન અહીંયા 4. તો અહીંયા 4 ઇનોલાઇઝેબલ હાઇડ્રોજન છે. હવે આ જે સંયોજન છે એને કેટલીક વખતે હું આવી રીતે લખીશ, ડબલ બોન્ડ O આવી રીતે આપેલું છે. તો આ જે સંયોજન છે વિદ્યાર્થી મિત્રો એ થોડુંક કઠિન છે. અહીંયા તમે જોશો તો આલ્કિન ડબલ બોન્ડ એ કાર્બોનિલના ડબલ બોન્ડ સાથે કોન્જ્યુગેટેડ પોઝિશનમાં છે, એકાંતરીય પોઝિશનની અંદર છે. મતલબ અહીંનો જે હાઇડ્રોજન હશે એ પણ ટોટોમેરિઝમની અંદર ભાગ લઈ શકશે. ફરીવાર બોલું છું કે કાર્બોનિલ સમૂહનો જે ડબલ બોન્ડ છે એ અન્ય કાર્બોનિલ સાથે અથવા તો આલ્કિન સાથે જો આવી રીતે એકાંતરીય હોય તો તેના આગળનો જે છે એને આને પણ આલ્ફા કાર્બન કહેવાય. રાઈટ, તો આલ્ફા કાર્બન ઉપરથી અહીંયા 2 હાઇડ્રોજન આપને મળે છે અને અહીંયા પણ 2 હાઇડ્રોજન મળે છે, એટલે અહીંયા પણ ઇનોલાઇઝેબલ હાઇડ્રોજનની સંખ્યા આવશે 4. ઘણી વખતે તમને એવું પણ પૂછશે કે દાખલા તરીકે અહીંયા આમ મૂકી દીધું અને કોઈ કોર્નર કે આવી રીતે કશું બતાવશે નહીં, આટલું જ બતાવેલું હોય. તો ફરીવાર બતાવી લો તો 2 હાઇડ્રોજન તો અહીંયા આપણે નક્કી કરેલા જ હતા, એવી રીતે અહીંયા પણ 2 હાઇડ્રોજન નક્કી કરેલા હતા. પછી આ જે ડેશ લાઇન છે ઇટ ઇન્ડિકેટ CH3, મતલબ અહીંયા પણ 3 હાઇડ્રોજન આવેલા છે. તો આ સંયોજનની અંદર ઇનોલાઇઝેબલ ઇનોલાઇઝન પામતા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 7 આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો રાઈટ, આપણે ટોટોમેરિઝમ ઘણી વખતે ભણતા હોઈએ છીએ, પરંતુ કોઈ દિવસ આવું ડિસ્કસ કર્યું નથી કે કેટલા મહત્તમ હાઇડ્રોજન ભાગ લઈ શકશે. તો એક બીજો મુદ્દો તમારે ચેક કરવાનો છે, નંબર ઓફ H એટમ્સ એનાલાઇઝિંગ રાઈટ ડ્યુરિંગ ધ પ્રોસેસ, એ કેટલા છે એ આવી રીતે તમે દર વખતે જોઈ શકશો. એ મુદ્દો ચેક કર્યા પછી રાઈટ બીજો અગત્યનો મુદ્દો છે, ખાસ કરીને રાઈટ જે મેં ચર્ચા કરેલી હતી એ એકબીજાનું સાપેક્ષ પ્રમાણ કેટલું, આ સૌથી અગત્યનો મુદ્દો છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં કે ચલ રૂપકતાની અંદર
જો બે મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના હોય તો એમાંનો એક મુદ્દો છે કયું સંયોજન ચલ રૂપકતા દર્શાવશે અને કયું સંયોજન નહીં. બીજો મુદ્દો, જો ચલ રૂપકતા દર્શાવશે તો કીટો અને ઇનોલ પૈકી બેમાંથી કોનું સાપેક્ષ પ્રમાણ વધારે હશે, અથવા તો સાપેક્ષ પ્રમાણનો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ વગેરે આવી રીતે પણ પૂછાતા હોય છે. ઓકે, હવે એ લીધા પછી ખાસ કરીને સાપેક્ષ પ્રમાણ માટે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા તમને બતાવું છું કે ખાસ ધ્યાન રાખી લો. રાઈટ, ઇનોલ અને કીટોનનું સાપેક્ષ પ્રમાણ જે છે, રાઈટ, એ કેવી રીતે તમારે ચર્ચા કરવાની છે. તો કીટો ઇનોલનું સાપેક્ષ પ્રમાણ જે છે એ મુખ્યત્વે અહીંયા હું બે ભાગની અંદર તમને બહુ સ્પષ્ટ રીતે દર્શાવી દઉં છું. પહેલો મુદ્દો તો કે ખાસ કરીને કીટો જે છે એ મોટા ભાગના સ્વરૂપની અંદર કીટોનું સાપેક્ષ પ્રમાણ છે તેના ઇનોલના સ્વરૂપ પ્રમાણ કરતાં મોટે ભાગે વધારે હોય છે. શા માટે વધારે હોય છે એ પણ બતાવજો. મોટા ભાગના કિસ્સાની અંદર કીટો પ્રપોર્શન ઇઝ મોર દેન ઇટ્સ ઇનોલ પ્રપોર્શન. અચ્છા, પછી કેટલાક પરિસ્થિતિની અંદર ઇનોલ જે છે એનું પ્રમાણ કીટોન કરતાં વધારે હશે. આ બે મુદ્દા ખૂબ અગત્યના છે અને વારંવાર પૂછાય છે. અથવા શા માટે કીટોનું પ્રમાણ ઇનોલ કરતાં વધારે છે? તો અહીંયા જોઈ શકશો કે કીટોનની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે. તો કીટોનની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે, તો આ જે દ્વિબંધ છે એની બંધ ઉર્જા જે છે, બંધ ઉર્જા જે છે એ પ્રમાણમાં વધારે છે. અને જેમ જેની બંધ ઉર્જા વધારે તેમ તેની સ્થિરતા વધારે. એક કારણ કાર્બોનિલની બંધ ઉર્જા આલ્કીન કરતાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ O કરતાં વધારે છે. પછી બીજો મુદ્દો, તદુપરાંત જો આને વિશિષ્ટ રીતે જોઈશો તો કાર્બોનિલ સમૂહની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ રીતે, રાઈટ, ખાસ કરીને સંસ્પંદન થયેલું હોય છે અને સંસ્પંદન ઘટનાને કારણે પણ તેની સ્થિરતા ઊંચી હોય છે. મતલબ 2 ફેક્ટર્સ ફેવર keto proportion is more than its enol proportion. Once again I am repeating કે શા માટે કીટોનું પ્રપોર્શન ઇનોલ કરતાં વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો એક જ ધ્યાન રાખી લો તો કે કાર્બન ઓક્સિજન બંને પાસે ડબલ બોન્ડ છે, પણ એ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ વિદ્યુત ઋણતાના તફાવતને કારણે તેની બંધ ઉર્જા વધારે હોય છે. તદુપરાંત કાર્બન અને ઓક્સિજન વચ્ચે, રાઈટ, ખાસ કરીને રેઝોનન્સ થયેલું હોવાથી તેની રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન વધારે હોય છે. એને કારણે કીટોનું પ્રમાણ છે એ ઇનોલ કરતાં વધારે હોય છે. આ મુદ્દો. ઓકે, હવે કેટલાક કિસ્સાની અંદર ઇનોલ પ્રપોર્શન ઇઝ મોર ધેન ઇટ્સ કીટો પ્રપોર્શન. હવે આ ધ્યાન રાખી લો, ખાસ કરીને અપવાદરૂપ હોય છે. કઈ રીતે? તો કે જે ઇનોલની અંદર, રાઈટ, ખાસ કરીને બરાબર જે કિલેશન થતું હોય, એટલે કે વલયયુક્ત રચના બનતી હોય, તો વલયયુક્ત રચના બિન વલયયુક્ત રચના કરતાં પ્રમાણમાં વધારે સ્થાયી હોય છે. આથી ઇનોલનું પ્રમાણ કીટો કરતાં વધારે હોય છે. જે ટોટોમેરિઝમની અંદર બનેલું ઇનોલ જો કિલેશન કે વલય રચના પ્રાપ્ત કરી શકતું હોય તો તેની સ્થિરતા બિન વલય કરતાં પ્રમાણમાં વધારે હોય છે. હવે આ જે કિલેશન અથવા વલય રચના છે એ મુખ્યત્વે રાઈટ, આલ્કીનના ઓલ અને કાર્બોનિલના CO સાથે હાઇડ્રોજન બંધ રચાવાને કારણે થતી હોય છે અને હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે છે. કિલેશન મતલબ તમારે સમજવાનું છે, જેને આપણે કહીશું આંતઃઆણવીય H bond. મતલબ ડ્યુ ટુ ધ ફોર્મેશન ઓફ ઇન્ટ્રામોલેક્યુલર H bond which we call chelation, stability of enol is more than ketone. એટલે કે ઇનોલનું પ્રમાણ કીટોન કરતાં વધારે હશે. અચ્છા, આ સિવાય બીજું પણ એક પ્રમાણ ખાસ જોવાનું છે એ કે વલય રચનાને બનવાને કારણે, રાઈટ, જો રાઈટ તેની અંદર એરોમેટિકતા પૂર્ણ થતી હોય તો પણ એરોમેટિક સંયોજન છે એ બિન એરોમેટિક કરતાં વધારે સ્થાયી હોય છે. તો જે પરિસ્થિતિની અંદર
ઇનોલનું પ્રમાણ કીટો કરતાં વધારે હશે. મુખ્યત્વે ત્યાં ક્યાં તો કિલેશન થતું હશે જે આંતરઆણ્વીય એચ બંને આધારે છે, અથવા તો બનેલું વલય છે એ એરોમેટિકતા પૂર્ણ કરતું હશે, પરિણામે તેનું પ્રમાણ સાપેક્ષ પ્રમાણ વધારે હોય છે. તદુપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજો એક મુદ્દો તમારા ધ્યાનમાં લાવું છું કે કિલેશન, વલય રચના, આ બધી પરિબળો ઉપરાંત કેટલીક વખતે જે છે એ ખાસ કરીને દ્રાવકનો પ્રકાર જે છે ઓલ્સો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફેવરિંગ કીટોન અને ઇનોલ. માત્ર અને માત્ર કીટોન ઇનોલ નહીં, દ્રાવણમાં લીધેલા દ્રાવકનો પ્રકાર છે, રાઈટ, એ પણ ખાસ કરીને કીટો અને ઇનોલના સાપેક્ષ પ્રમાણ ઉપર આધાર રાખે છે. તો જો હવે એ ચર્ચા કરીશું તો દ્રાવક બે પ્રકારના છે. એમાં એક જે છે એ પોલર પ્રોટિક દ્રાવક, ફરીવાર ઇંગ્લિશ શબ્દ લખેલો છે, પોલર પ્રોટિક દ્રાવક એટલે કે ધ્રુવીય પ્રોટિક દ્રાવક. કેવા દ્રાવકો? તો કે H2O, પછી આલ્કોહોલ ROH, પછી કાર્બોક્સિલિક એસિડ RCOOH. આવા જે દ્રાવકો છે પ્રોટોન વિનિમય કરી શકે છે અને ધ્રુવીય છે, માટે એને કીધેલું છે પોલર પ્રોટિક દ્રાવકો. પોલર પ્રોટિક ધ્રુવીય દ્રાવકો હોવાને કારણે રાઈટ કાર્બોનિલ સાથે એચ બંધ બનાવી શકે છે, માટે આવા જે દ્રાવકો જે છે એ કીટોનને સ્થાયી કરે છે અથવા કીટોન સ્વરૂપને સ્થાયી કરે છે, મતલબ દે સ્ટેબિલાઇઝ કીટો ફોર્મ મોર રાઈટ દેન ધ ઇનોલ ફોર્મ. અચ્છા, હવે એને બદલે ધારો કે NPS અધ્રુવીય દ્રાવકો લેવામાં આવે તો અધ્રુવીય દ્રાવકોની અંદર ખાસ કરીને તમને ખબર છે બેન્ઝીન, રાઈટ, પછી ટોલ્યુઇન, રાઈટ, ઓકે, પછી નોર્મલ હેક્ઝેન. આ જે બધા દ્રાવકો છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, આ બધા અધ્રુવીય દ્રાવકો છે. તો અધ્રુવીય દ્રાવકો છે એ રાઈટ એચ બંધ બનાવવા સક્ષમ ન હોવાને કારણે આવા જે દ્રાવકો જે છે એ ખાસ કરીને ઇનોલની ફેવર કરે છે. તો એલોંગ વિથ ધીસ the role of solvent is also important deciding the relative proportion of રાઈટ કીટો અને ઇનોલ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો આપણા માટે ખૂબ જ અગત્યનો છે કે કીટોન અને ઇનોલનું સાપેક્ષ પ્રમાણ કેવી રીતે નક્કી થાય. તો પહેલો મુદ્દો તો એટલો જ હો કે કીટોનનું પ્રમાણ ઇનોલ કરતાં ખાસ કરીને વધારે હોય. ક્યારે, શા માટે વધારે હોય છે? રાઈટ, તો કે અહીંયા દ્વિબંધની બંધ ઉર્જા વધારે છે અને સંસ્પંદન થાય છે, બંધ ઉર્જા ઓછી અને સંસ્પંદન થતું નથી, માટે આવી પરિસ્થિતિની અંદર કીટો વિલ ફેવર દેન ઇનોલ. પરંતુ કેટલીક વખતે બનેલા ઇનોલમાં જો કિલેશન થતું હોય અથવા તો વલય રચનાને કારણે એરોમેટિકતા પ્રાપ્ત થતી હોય તો પણ ઇનોલનું પ્રમાણ વધારે હોય છે અને કીટોનનું પ્રમાણ ઓછું હોય. પ્રમાણ વધારે ને પ્રમાણ ઓછું એટલે તમારે એવું સમજવાનું છે સ્ટેબિલાઇઝેશન. ઇનોલ ઇઝ સ્ટેબિલાઇઝડ મોર દેન ધ કીટોન. જેનું પ્રમાણ વધારે હોય એનું સ્ટેબિલાઇઝેશન વધારે હોય. તદુપરાંત ત્રીજો અગત્યનો ભાગ છે એ લીધેલા દ્રાવકનો સ્વભાવ. જો પોલર પ્રોટિક સોલ્વન્ટ લીધેલું હોય H2O, ROH, RCOOH વગેરે, તો આવા જે દ્રાવકો છે એ રાઈટ એચ બંધ બનાવી શકે છે અને પરિણામે તેઓ કીટોનની ફેવર કરે છે, એટલે કે સ્ટેબિલાઇઝિસ કીટોન. પણ એને બદલે નોન પ્રોટિક સોલ્વન્ટ લીધેલો હોય બેન્ઝીન, ટોલ્યુઇન, ટેટ્રાહાઇડ્રોફ્યુરોન, ઝાઇલિન વગેરે, તો તેઓ ઇનોલનું ફેવર કરે છે, એટલે કે ઇનોલનું પ્રમાણ વધારી શકે છે. આ મુદ્દો ચર્ચા કર્યા પછી હવે આપણે દરેક વખતે અગત્યના મુદ્દા ઉપર આવી જશું કે કયો મુદ્દો કીટોન ઇનોલને સાપેક્ષ પ્રમાણ આપી શકશે. ઓકે, તો પહેલો મુદ્દો આપણે ફટાફટ જોઈએ. તો હવે એક પછી એક ઉદાહરણ જોતા જઈએ. CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 બ્યુટેન 2 ઓન લીધેલું છે. આ જે બ્યુટેન 2 ઓન લીધેલું છે રાઈટ, ખાસ કરીને રાઈટ જોશો તો આ આલ્ફા હાઇડ્રોજન છે. કાર્બન હોલ્ડિંગ એ ફંક્શનલ ગ્રુપ ઇઝ ટર્મ્ડ એઝ એન આલ્ફા કાર્બન. તો અહીંયા 5 ઇનોલાઇઝેબલ હાઇડ્રોજન છે. તો આમાંથી હવે તમારે સ્વીકારવું પડશે કે 5 પૈકીના વધારે એસિડિક કોણ? તો કે મિથિલિન હાઇડ્રોજન ઇઝ મોર એસિડિક દેન મિથાઇલ. એટલે અહીંથી પ્રોટોન પ્રિફર કરશે. હવે આ જે પ્રોટોન છે રાઈટ એ અહીંથી આમ બહાર નીકળી જશે અને એમાંથી બનશે CH3OH, અહીંયા ડબલ બોન્ડ આવી જશે CH3. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે
કે સાપેક્ષ પ્રમાણ કોનું વધારે હશે. રાઈટ. તો અહીંયા જે તમે ઇનોલ બનાવેલું છે એ ઇનોલની અંદર ફટ કરતી બે વસ્તુ જોઈ લ્યો. જો વલય હોય અને એરોમેટિકતા પ્રાપ્ત થતી તો એનું પ્રમાણ વધારે. ત્રીજો મુદ્દો, બરાબર, ઇનોલ બન્યો અને એક્સ્ટ્રા એચ બોન્ડ બનતો હોય તો એનું પ્રમાણ વધારે. હવે અહીંયા ઇનોલ બને છે, એક્સ્ટ્રા એચ બોન્ડિંગ બનતું નથી, પછી એરોમેટિકતા પણ પ્રાપ્ત થતો નથી, માટે આનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં ઘણું ઓછું હશે અને આનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં વધારે હશે. તો આ એક મુદ્દો છે કે કેવી રીતે નક્કી કરવાનું. ઓકે, હવે એ લીધા પછી સમજો કે હું આવી રીતે લઉં છું CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O CH3. આ આપણા માટે ખૂબ જ અગત્યનું સંયોજન છે. આ જે સંયોજન છે એને કહેવાય 1,3 ડાય કીટોન. 1,3 કીટોન એકબીજાની એક અને ત્રીજી પોઝિશન ઉપર છે. ઓકે, આ જે છે એ આલ્ફા કાર્બન છે, આ બાજુ પણ આલ્ફા કાર્બન છે. તો આ સંયોજનની અંદર તમે જોઈ શકશો, રાઈટ, કે મિથિલ સમૂહનો હાઇડ્રોજન છે એ વધારે એસિડિક છે, માટે એ બરાબર પ્રોટોન સ્થાનાંતર અનુભવશે. અચ્છા, હવે બંને બાજુ જઈ શકશે, કેમ તો કે બંને સમિત છે. હવે એમાંથી જે સંયોજન બનશે તો ધારો કે તમે આ રીતે લીધું C ડબલ બોન્ડ O C, રાઈટ, H ડબલ બોન્ડ CH અને અહીંયા બની ગયું OH બનશે અને CH3. આ જે બન્યું એ ઇનોલ સંયોજન બન્યું. હવે સાપેક્ષ પ્રમાણ નક્કી કરવું હોય તો મેં ફરીવાર કીધું એમ વિદ્યાર્થી મિત્રો કે બરાબર જે એક્સ્ટ્રા એચ બોન્ડિંગ બને છે કે નહીં, અને જો વલય બનતું હોય તો એરોમેટિકતા પ્રાપ્ત થાય છે કે નહીં. આ આપણા માટે ખૂબ જ અગત્યનું સંયોજન છે. હવે અહીંયા જોશો તો રાઈટ, આ હાઇડ્રોજન છે એ ઓક્સિજનની લોન પેર સાથે ઇનોલ સ્વરૂપ બનાવ્યા બાદ એચ બોન્ડની રચના કરશે. તો હવે તમે જોઈ શકશો કે આ જે સંયોજન છે, જો એને હું યોગ્ય રીતે લખીશ, આ હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, CH, આ CH3, પછી ડબલ બોન્ડ, અહીંયા આવશે રાઈટ એચ બોન્ડ, આ ઓક્સિજન, ડબલ બોન્ડ કાર્બન, CH3 અને રાઈટ ફરી પાછું અહીંયા આવશે CH2. આ રીતનું બની જશે સંયોજન. તો આ સંયોજનની અંદર તમે જોશો તો 1 2 3 4 5 અને 6 મેમ્બર, 6 સભ્યોનું વલય બન્યું. તો બેયરની રાઈટ મોલેક્યુલર સ્ટ્રેન થિયરી પ્રમાણે જેમ વલયનું કદ મોટું થતું જાય તેમ તેની સ્થિરતા વધારે હોય. 3 કાર્બનવાળાની સ્થિરતા 4 કાર્બનવાળા કરતાં ઓછી હોય, અથવા 4 કાર્બન અથવા તો 4 મેમ્બરની રિંગની સ્થિરતા વધારે હોય. તો આ 6 મેમ્બર રિંગ છે. તો એનું મુખ્ય કારણ છે તો કે જે વલય બન્યું એ વલયનું કદ જે છે એ પ્રમાણમાં મોટું છે. એક મુદ્દો આ. પછી બીજો મુદ્દો ખૂબ જ અગત્યનો છે, રાઈટ. તો આ સંયોજનની અંદર તમે જોશો તો રાઈટ, જેને આપણે કોન્જ્યુગેટેડ કહીએ છીએ અથવા કોન્જ્યુગેશન કહીએ છીએ, એકાંતરીય પ્રમાણ. દાખલા તરીકે તમે અહીંયા જોશો તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, બરાબર. સિંગલ ડબલ મતલબ કોન્જ્યુગેશન છે એને આપણે કહીશું રાઈટ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન, એટલે કોન્જ્યુગેશન વધારે છે. કોન્જ્યુગેશન જેમ વધારે હોય રાઈટ તેમ તેની અણુ ઉર્જા નીચી થતી જાય અને સ્થિરતા વધારે. તો વન ઓફ ધ રીઝન્સ ઇઝ કે જે વલય બન્યું એ 6 મેમ્બરનું છે, મોટું છે, માટે મોલેક્યુલર સ્ટ્રેન ઓછું હોય. પછી બીજું એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન બને છે, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ. રાઈટ, કોન્જ્યુગેશનને કારણે એની અણુ ઉર્જા ઓછી હોય છે, માટે તેની સ્થિરતા વધારે હોય છે. ઓકે, તો આ જે કારણો છે. અને ત્રીજો મુદ્દો જોશો તો રાઈટ, ઓક્સિજન અને આલ્કોહોલના OH વચ્ચે પ્રબળ જે છે એ આંતઃઆણ્વીય એચ બંધ બને છે. અને આંતરઆણ્વીય એચ બંધ બનવાને વલય રચના જે બની, જેને ખાસ કરીને આપણે કહીએ છીએ કિલેશન કહીએ છીએ. તો કિલેશન ઘટનાને કારણે રાઈટ આ જે ઇનોલ છે એનું પ્રમાણ વધારે છે. આ સંયોજન છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન બનાવી શકે કે વલય મોટું નાનું બને છે, એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન બને છે, રાઈટ. અચ્છા, પછી આંતરઆણ્વીય હાઇડ્રોજન બને છે, કિલેશન જે પરિણામે તેની સ્થિરતા છે અથવા પ્રમાણ એનું વધારે હોય છે. તો અહીંયા ઇનોલનું પ્રમાણ ઓછું, કીટોનનું પ્રમાણ ઓછું અને ઇનોલનું પ્રમાણ વધારે હોય છે. આ મુદ્દો ચેક કર્યા પછી બીજો એક અગત્યનો મુદ્દો જોઈએ તો આના આ સ્વરૂપનો રાઈટ. ઓકે, ધારો કે આપણે આ રીતે લીધેલું છે
PH, C ડબલ બોન્ડ O, CH2, C ડબલ બોન્ડ O અને PH. આવી રીતે મેં લીધેલું છે. આ પણ 1,3 ડાયકીટોન જ છે. શરત એટલું જ છે કે આલ્ફા કાર્બન ઉપર મેં બેન્ઝીન વાલે ફિનાઇલ સમૂહ મૂકી દીધો છે. તો અહીંયા પણ તમે જોશો તો રાઈટ આ રીતે પ્રતિવર્તીપણે આ મિથિલિનનો હાઇડ્રોજન છે રાઈટ એ ટોટોમેરિઝમની અંદર ભાગ લેશે. ધારો કે એ હાઇડ્રોજન છે એ અહીંયા સ્થાનાંતર પામે છે તો અહીંયા આવું બનશે PH OH રાઈટ અને અહીંયા બની જશે ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O અને અહીંયા બનશે PH. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક તમને બીજી નવીનતા એ જોવા મળશે કે અહીંયા જે છે આ ડબલ બોન્ડ છે રાઈટ એ ખાસ કરીને બેન્ઝીનના વલય સાથે વન્સ અગેન એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન અનુભવશે. પરિણામે આ જે ઇનોલ સ્વરૂપ છે રાઈટ એનું સાપેક્ષ પ્રમાણ તેના કીટો કરતાં વધારે હશે. મતલબ એટલું જ જોવાનું નથી કે વલય બનશે, વલય પણ બનશે અને સાથે સાથે આ જે ડબલ બોન્ડ છે એનું ફિનાઇલ અથવા બેન્ઝીનના વલય સાથે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન પણ બનશે. એટલે આના કરતાં અહીંયા કોન્જ્યુગેશન વધારે છે. કોન્જ્યુગેશન વધારે હોવાને કારણે આનું પ્રમાણ ઘણું વધારે છે. મતલબ જેમ જેમ કોન્જ્યુગેશનનું પ્રમાણ વધતું જાય તેમ તેમ રાઈટ ઇનોલનું પ્રમાણ વધતું જાય. આ બે ઉદાહરણો ઉપરથી તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો. કેટલીક વખતે એવું બનશે, ધારો કે આપણે આ રીતે લીધું CH3 C ડબલ બોન્ડ O, CH2 C ડબલ બોન્ડ O અને O C2H5 કે એની બાજુમાં રાઈટ CH3 કે કોઈ આવો સમૂહ મૂકી દીધો. તો અહીંયા પણ તમે જોશો તો આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન આ રીતે અહીંયા જે સમૂહ છે OCH3 તો આ જે OCH3 છે એ તેની -M અસરને કારણે જે ખૂબ જ નિર્બળ અસર છે CH3 -M અસરને કારણે રાઈટ ઇનોલનું પ્રમાણ છે ઘટાડી દેશે. એટલે આ જે છે એનું ઇનોલનું પ્રમાણ થશે CH3OH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O OCH3. તો અહીંયા પણ એવી રીતનું બને છે. પોસિબિલિટી કરી 6 વલયવાળું કિલેશન થવાનું, પરંતુ અહીંયા OCH3 સમૂહની અસરને કારણે અહીંયા કિલેશન છે એનું પ્રમાણ રાઈટ ખૂબ જ ઓછું બનશે. પરિણામે વલય રચનાની શક્યતા હોવા છતાં આનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, લગભગ 4 થી 5% જેટલું હોય છે, જ્યારે આનું જે પ્રમાણ છે એ 95% જેટલું હોય છે. તો કેટલીક વખતે કાર્બોનિલ સાથે જોડાયેલો સમૂહ પણ કીટોન ઇનોલનું આવી રીતે સાપેક્ષ પ્રમાણ નક્કી કરે છે. અહીંયા ધ્યાન રાખી લો ઇનોલનું પ્રમાણ ઘણું વધારે 94% જેટલું, અહીંયા પણ ઇનોલનું પ્રમાણ વધારે. ઇનોલનું પ્રમાણ ઘણું વધારે હોવાનું કારણે રાઈટ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન વિથ ધ બેન્ઝીન રિંગ, ફિનાઇલ રિંગ સાથે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન છે. અહીંયા રાઈટ યસ કિલેશન બની શકશે, પરંતુ બીજો વિસ્થાપિત સમૂહ છે OCH3 એની માઇનસ અસરને કારણે રાઈટ ઇનોલનું પ્રમાણ ખૂબ જ ઘટાડી દેશે. આ લગભગ 4% જેટલું જ હોય છે રાઈટ, જ્યારે આ 95 થી 96% જેટલું હોય. એટલે આવી રીતે અનેક જુદા જુદા સમૂહો દાખલ કરી અને તમને સાપેક્ષ પ્રમાણ પૂછતા હોય છે. તો કીટો ઇનોલની અંદર આપણે આ બે મુદ્દા ખૂબ જ અગત્યના ચર્ચા કર્યા રાઈટ. એ પછીનો બીજો અગત્યનો મુદ્દો છે રાઈટ, ખાસ કરીને કેવા સંયોજનો જે છે એ કીટો ઇનોલ આપશે કે કીટોન ઇનોલ આપશે નહીં. ધારો કે તમને આમ આપેલું છે CH3 C ડબલ બોન્ડ O, આ રીતનું કોઈ એક સંયોજન આપેલું છે અને ડબલ બોન્ડ અહીંયા આપેલું છે, આવું આપેલું છે. તો હવે એવું કહેશે કે આ કીટોન સંયોજન છે રાઈટ, એ ખાસ કરીને કયા પ્રકારનું ઇનોલ સ્વરૂપ આપશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું તમને એક ઝડપથી બતાવી દઉં રાઈટ, કે જે સંયોજન જો એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન ડબલ બોન્ડ સિંગલ બોન્ડ સિસ્ટમ વધારે ધરાવતી હોય તેની સ્થિરતા વધારે હોય અને પરિણામે તેની ફેવર કરશે. તો આ જે છે એ આપણો આલ્ફા કાર્બન, આના માટે આ પણ આલ્ફા કાર્બન આવી શકે. તો અહીંથી જે એસિડિક પ્રોટોન છે એ અહીંથી પણ લઈ શકશે અને અહીંથી પણ લઈ શકશે. હવે આના માટે બે કાર્બોનિલ સમૂહ છે. હવે ધારો કે આ કાર્બોનિલ સમૂહ જે વાપરશે તો એમાંથી આમ બનશે CH3OH ડબલ બોન્ડ બની જશે અને આ રીતનું સંયોજન બનશે. આ ડબલ બોન્ડ યથાવત રહેશે.
ઓકે, રાઈટ. તો સાઇડ ચેઇનની અંદર આ રીતે ઇનોલાઇઝેશન થયું. હવે વલયની અંદર જ્યારે આવી રીતે ઇનોલાઇઝેશન થશે, રાઈટ, તો એમાં આ રીતનું બનશે CH3 C ડબલ બોન્ડ O, રાઈટ, અને આ રીતનું સંયોજન બનશે અને અહીંયા બનશે HO. તો હવે એ ચેક કરવાનું કે આ પ્રમાણ ખરેખર વધારે હશે તો કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, તો કે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન છે. અહીંયા પણ તમે જોશો તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ સિસ્ટમની અંદર, તો આ પણ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન છે. હવે ધારો કે એને બદલે કોઈ ત્રીજું એક સ્વરૂપ લઈએ કે જે અહીંથી લઈએ તો આવશે CH3 C ડબલ બોન્ડ O, અને આ રીતનું જે બેન્ઝીન વલય લઈશું અહીંયા આવશે HO, અને ધારો કે અહીંયા ડબલ બોન્ડ બને તો ત્રીજી વખતનો જે ડબલ બોન્ડ છે is not in conjugation with the first double bond. રાઈટ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ આવી ગયું એટલે આ કોન્જ્યુગેશન નહીં થાય. પરિણામે આ જે આલ્ફા હાઇડ્રોજન છે એ ઇનોલાઇઝેશનની અંદર લગભગ નહિવત, એટલે કે આપણે કહીશું શક્ય નથી. તો આપેલું બંધારણ છે એ આવા બે ભિન્ન ભિન્ન ઇનોલ સંયોજનો આપી શકશે. મતલબ એવું પૂછશે કે આ કયા બે ભિન્ન ઇનોલ સંયોજનો આપી શકે છે. ઓકે, ત્રીજો મુદ્દો એના પછીનો જે લેવાનો છે એ, રાઈટ, ચર્ચા કરીએ તો ખાસ કરીને વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. ધારો કે આપણે અત્યાર સુધીના સંયોજન લીધા, they were all 1,3 ડાયકીટોન. હવે એને બદલે ધારો કે 1,2 ડાયકીટોન લઈએ બાજુમાં જ. સમજો કે આપણે આ લીધેલું છે CH3 C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, CH3, આવું લીધેલું છે. ધીસ ઇઝ નોન એઝ 1,2 ડાયકીટોન. આની ચર્ચા કરીએ તો શું થશે? તો આ પણ આપણા માટે વિદ્યાર્થી મિત્રો એક ખૂબ જ અગત્યનો સવાલ છે. જોઈશું તો બંને કીટોન પાસે છે અને એ કીટોન ઉપર બે લોન પેર આવી રીતે રહેલી છે. તદુપરાંત ઓક્સિજન છે એ ઋણ વિદ્યુત ભારિત છે, આંશિક ઋણ વિદ્યુત ભારિત. પરિણામે શું થશે કે બંને બાજુમાં હોવાથી ડાયપોલ રિપલ્જન, બંને બાજુમાં હોવાથી બંને નેગેટિવ છે. ડાયપોલ રિપલ્જન ઇઝ મચ મોર, એટલું બધું વધારે હોય છે કે અહીંયા જે કાર્બન વચ્ચેનો જે સિગ્મા બોન્ડ છે, રાઈટ, એનું રોટેશન કરી નાખે છે અને પરિણામે બનશે CH3 C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, CH3. આ જે આખો બોન્ડ છે એનું રોટેશન થઈ જાય છે. એટલે જ્યારે 1,2 ડાયકીટોન હોય અને જો બે કાર્બન વચ્ચે સિગ્મા બંધનું રોટેશન શક્ય હોય તો બંને કાર્બોનિલ સમૂહ છે આ રોટેટ થઈ અને એકબીજાની સામસામે દિશાની અંદર જતું રહેશે. હવે સમજો કે આ જે છે અહીંથી, રાઈટ, ઇનોલ સ્વરૂપ અનુભવ છે C ડબલ બોન્ડ OOH, C ડબલ બોન્ડ O, CH3. તો નાવ યુ વિલ ઓબ્ઝર્વ ધેટ કે હવે આ OH is unable to form the chelation or H bond with carbonyl group. મતલબ અહીંયા જે છે એ આ જે પ્રમાણ છે એ ઓલમોસ્ટ નહીં બનતું હોય અથવા તો શક્ય નથી એવું કહી શકાય. માટે આવું જે સંયોજન છે એ મુખ્યત્વે કીટો પ્રપોર્શન હાઈએસ્ટ હશે, પરંતુ આ રીતે ટ્વિસ્ટેડ ફોર્મની અંદર. ફરીવાર અહીંયા લોન પેર અથવા તો ડાયપોલ સમાન વીજભારના ઇન્ટરેક્શનને કારણે એનું પ્રબળ રિપલ્જન થાય અને પરિણામે કાર્બન વચ્ચેનો જે સિગ્મા બંધ છે રોટેટ થઈ જાય અને બંને કાર્બોનિલ સમૂહ છે એકબીજાને આ રીતે વિરુદ્ધ દિશાની અંદર જતા રહીએ. અચ્છા, હવે ધારો કે એનું થોડા પ્રમાણમાં ઇનોલાઇઝેશન થાય તો આવી રીતે બનશે, પણ નાઇધર કિલેશન નોર એરોમેટિસિટી શક્ય હોવાથી એનું પ્રમાણ લગભગ નહિવત હોય છે, એટલે અવગણવામાં આવે છે. અચ્છા, હવે એની કમ્પેરિઝનની અંદર બીજું હું આવું જ 1,2 ડાયકીટોન લઉં છું. વિદ્યાર્થી મિત્રો, આની ઉપર પણ તમે ખૂબ જ ધ્યાન આપો. ધારો કે મેં આ રીતે લીધેલું છે 1,2 ડાયકીટોન, સાયક્લિક 1,2 ડાયકીટોન. તો આ સંયોજનની અંદર પણ ધારણા પ્રમાણે તમે એવું કહેશો કે આમાંથી પણ ઇનોલ બની શકશે નહીં. હવે અહીંયા હું એ બતાવું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખી લો. તો કે આ એનો આલ્ફા કાર્બન છે, આ પણ આલ્ફા કાર્બન છે. ધારો કે આ આલ્ફા કાર્બન છે ઇનોલમાં ભાગ લે છે, એ અહીંયા આવી જશે, રાઈટ. પરિણામે એમાંથી જે ઇનોલ સ્વરૂપ બનશે એ કંઈક આ રીતનું બનશે, ડબલ બોન્ડ O,
O અને આ રીતનું આવશે અહીંયા H આ રીતનું બનશે અને અહીંયા બની જશે ડબલ બોન્ડ. ઓકે, તો હવે શું થશે તો કે આ જે હાઇડ્રોજન છે એ આ કાર્બોનિલ સાથે કિલેશન બનાવશે, આંતરઆણવીય H બંધ બનાવશે. તો અહીંયા જે 1,2 ડાયકીટોનની પરિસ્થિતિ હતી અને સિગ્મા બોન્ડનું રોટેશન થઈ ગયું. અહીંયા પણ એવું જ 1,2 ડાયકીટોન બાજુમાં છે અને એમના ઇલેક્ટ્રોન વચ્ચે પણ આ રીતે ડાયપોલ ઇન્ટરેક્શન પ્રબળ હોય. પરંતુ પરિસ્થિતિ એવી થઈ કે વલય રચનાને કારણે આ જે સિગ્મા બોન્ડ છે રાઈટ એનું રોટેશન શક્ય નથી. પરિણામે અહીંથી જે આલ્ફા હાઇડ્રોજન છે એનું ટોટોમેરિઝમ થયું અને પરિણામે એક છે OHમાં બન્યો અને બીજો કાર્બોનિલ. પરિણામે તેમની વચ્ચે આ રીતે આંતરઆણવીય H બંધ બનવાને કારણે કિલેશન થાય છે. તો અહીંયા એમ કહી શકાય કે કીટોન કરતાં ઇનોલનું પ્રમાણ વધારે હશે. અહીંયા એમ કહી શકાય કે કીટોનનું પ્રમાણ તેના ઇનોલ કરતાં ખૂબ જ વધારે હશે. ઇનોલ ઓલમોસ્ટ બનતું નથી. મતલબ અહીંયા તમારે એ જોવાનું છે તો જ્યારે 1,2 ડાયકીટોન આવે અને જો કાર્બન વચ્ચે સિગ્મા બંધનું રોટેશન હોય તો અપાકર્ષણની અસર ઓછી કરવા માટે રાઈટ આ રીતે એકબીજાથી વિરુદ્ધ દિશામાં જતા રહે છે. અહીંયા વલય રચના ન હોવાને કારણે રાઈટ એનું રોટેશન શક્ય નથી, પરંતુ ટોટોમેરિઝમ થવાને કારણે આ રીતે કિલેશન બને છે, માટે તેની સ્થિરતા વધારે હોય છે. તો રાઈટ આવી રીતે આપણે જોયું તેમ સાપેક્ષમાં કોનું પ્રમાણ વધારે હશે તો તમારી પાસે બે મુદ્દા આવે છે. હવે છેલ્લે એકદમ ઝડપથી કહી દો વિદ્યાર્થી મિત્રો કે જો તમારી પાસે 1,3 ડાયકીટોન હોય રાઈટ અને બીજું આવશે 1,2 ડાયકીટોન હોય રાઈટ, જો આ બે મુદ્દાને તમે વ્યવસ્થિત સમજી લેશો તો હું માનું છું ત્યાં સુધી ઓલમોસ્ટ તમારા પ્રોબ્લેમ હળવા થઈ જશે. ઓકે, પછી કયું કિટોશન શક્ય છે અને કયો સંયોજન શક્ય નથી આવું પણ ઘણી વખતે તમને પૂછાતું હોય છે. તો આ જે મેં ચર્ચા કરેલી હતી રાઈટ એ ખાસ કરીને કીટો ઇનોલ એટલે કે ચલરૂપકતા ટોટોમેરિઝમ આનો ડિટેલમાં અભ્યાસ કરો, તમને ઘણી બધી વિગતો મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે ચર્ચા કરી એના 1-2 MCQ જોઈ લઈએ કે જેથી કરી તમે સરળતાથી MCQ સોલ્વ કરી શકો. MCQ નંબર 1 જે મેં લીધેલો છે એમાં કેટલાક સંયોજનો તમને પ્રેક્ટિસ માટે આપું છું કે જેથી તમે રાઈટ નક્કી કરી શકશો કે કીટોન અને ઇનોલાઇઝેશન થશે કે નહીં. પહેલું સંયોજન ચેક કરશો રાઈટ, તો આ જે છે એ કાર્બોનિલ સમૂહ છે, આ જે છે એના બંને આલ્ફા હાઇડ્રોજન. તો આ બાજુનો જે આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન છે, ત્યાં આલ્ફા હાઇડ્રોજન નથી, માટે આ વલયમાંથી ઇનોલાઇઝેશન શક્ય નથી. પરંતુ આ બાજુ તમે જોશો તો ત્યાં આલ્ફા કાર્બન છે, એ કાર્બન સાથે બીજો એક પ્રોટોન રહેલો છે. પરિણામે આ પ્રોટોન છે એ ઇનોલાઇઝેશન પામી શકે, માટે આ સંયોજન છે એ કીટો ઇનોલ ટોટોમેરિઝમ દર્શાવી શકશે. આ સંયોજનની અંદર પણ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો એકવાર વારંવાર બોલી ચૂક્યો છો કે આલ્ફા કાર્બન અને આલ્ફા હાઇડ્રોજન આ જે છે ક્રિયાશીલ સમૂહનો કાર્બન છે, આ જે છે તેમના આલ્ફા હાઇડ્રોજન છે. તો બંને બાજુથી અહીંયા જે છે એ ઇનોલાઇઝેશન થઈ શકશે અને ઇનોલાઇઝેશન પામતા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જોશો તો અહીંયા 4 આવશે, અહીંયા માત્ર 1 જ. માટે આ સંયોજન છે એ પણ કીટો ઇનોલ ટોટોમેરિઝમ દર્શાવી શકશે. હવે આ સંયોજન છે તમે જોશો તો ખાસ કરીને મેં 2 કીટોન સમૂહ રાખેલા છે. તો કેટલીક વખતે આપણે માત્ર એક જ કીટોન સમૂહ છે એ નક્કી કરી લેતા હોય અને એને પરિણામે જવાબ હા કે નામાં આપી દેતા હોય. હવે જો આ કીટોન સમૂહ તમે ચેક કરશો તો આ જે છે એને બંને આલ્ફા કાર્બન થશે અને બંને આલ્ફા કાર્બન છે એ મિથાઇલ સમૂહ વડે વિસ્થાપિત છે. મતલબ બંનેમાંથી એક પણ કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન નથી, માટે આ કાર્બોનિલ સમૂહ છે એ ટોટોમેરિઝમ દર્શાવશે નહીં. આપણેથી આટલાથી અટકી જતા હોય છે, પણ હકીકતની અંદર બીજો કાર્બોનિલ સમૂહ ચેક કરશો તો આ એના આલ્ફા હાઇડ્રોજન છે, તો એની પાસે 2 આલ્ફા હાઇડ્રોજન છે અને બંને ઉપર 2 પ્રોટોન રહેલા છે. માટે આ કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન મારફતે કીટો ઇનોલ ટોટોમેરિઝમ દર્શાવી શકશે અને ઇનોલાઇઝેશન પામતા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા થશે 4. કમ ટુ ધીસ, આ પોઈન્ટ ઉપર આવો તો તમે ચેક કરો. અહીંયા પણ મેં 2 કાર્બોનિલ સમૂહ રાખેલા છે. દાખલા તરીકે આ કાર્બોનિલ સમૂહ છે,
રાઈટ, એ તમે જોશો તો આ એના આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન નથી. પરિણામે આ કાર્બોનિલ સમૂહ જે ટોટોમેરિઝમ દર્શાવી શકશે નહીં. અચ્છા, હવે તમે અહીંયા આવશો, રાઈટ, તો પણ અહીંયા ટોટોમેરિઝમ, રાઈટ, આલ્ફા હાઇડ્રોજન છે દર્શાવી શકશે નહીં. મતલબ બંને કાર્બોનિલ સમૂહ છે એ ટોટોમેરિઝમ દર્શાવી શકશે નહીં, જ્યારે અહીંયા આ કાર્બોનિલ સમૂહ છે એ ટોટોમેરિઝમ દર્શાવી શકશે. મતલબ અહીંયા ટોટોમેરિઝમ શક્ય નથી. ઇટ વિલ એક્ઝિસ્ટ ઓનલી એઝ કીટોન એન્ડ નોટ એઝ ઇનોલ. કમ ટુ ધીસ પોઈન્ટ, આ ખૂબ જ સારું સંયોજન છે, રાઈટ. આ કાર્બોનિલ સમૂહ છે, આ એના આલ્ફા હાઇડ્રોજન છે, પરંતુ આવું સંયોજન વારંવાર પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખી લો, રાઈટ. તો કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને અહીંયા હાઇડ્રોજન પરમાણુ અવેલેબલ છે, તો આને કહેવાય એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. તો અહીંનો જે હાઇડ્રોજન છે એ ડ્યુ ટુ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન એ, રાઈટ, આ રીતનું જે છે એ સંયોજન, રાઈટ, ખાસ કરીને આ રીતે બનાવશે, રાઈટ, OH બનાવી દેશે અને અહીંયા ડબલ બોન્ડ આ રીતે આવી જશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, રાઈટ. તો આવી રીતે અહીંયા ઇનોલાઇઝેશન શક્ય છે. ધીસ ઇઝ કોલ્ડ એક્સટેન્ડેડ 1, 2, 3, 4 અને 5. ધીસ ઇઝ કોલ્ડ 1,5 એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. એટલે 1 ત્રીજી પોઝિશન ઉપર હોય અથવા 5મી પોઝિશન અને કોન્જ્યુગેટેડ હોય તો 5મી પોઝિશન ઉપરનો હાઇડ્રોજન પણ, રાઈટ, આ રીતે ઓક્સિજન સાથે જોડાય અને ઇનોલમાં ફેરવાઈ શકે છે. ઓકે, એ લીધા પછીનું બીજું અગત્યનું સંયોજન છે. અહીંયા મેં તમને ઘણી વખતે આવું પણ બને કે બધામાં કીટો સ્વરૂપ આપેલા છે, અહીંયા ઇનોલ સ્વરૂપ આપેલું છે. તો આ જે ઇનોલ છે એ કીટોનમાં ફેરવાઈ શકશે કે નહીં? તો કે રાઈટ, ઓકે, આ પ્રોટોન છે ને એની બાજુમાં ડબલ બોન્ડ છે તો ઇનોલમાં ફેરવાઈ શકશે. પરંતુ ધારો કે એને બદલે જો આમ આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, આ ઇનોલ છે, આ ઇનોલ સંયોજન છે, ઇન અને ઓલ, બટ કોન્જ્યુગેટેડ પોઝિશન નથી. માટે પહેલું સંયોજન હતું એ કોન્જ્યુગેટેડ પોઝિશન છે 1, 2, 3. જ્યારે આ 1, 2, 3 પોઝિશનની અંદર કોન્જ્યુગેટેડ, બીજું સંયોજન મેં ડ્રો કરેલું એ નથી. માટે આ સંયોજન છે એ, રાઈટ, કીટો ઇનોલ ટોટોમેરિઝમ આપી શકશે નહીં. એના પછીનું જે આ સંયોજન છે ચેક કરશો તો અભી હાલ મેં ચેક કરેલું હતું એ, રાઈટ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, 1, 2, 3, 4 અને 5, 5th પોઝિશન ઉપર હાઇડ્રોજન રહેલા છે. તો અહીંયા પણ તમે જોઈ શકશો કે એક્સટેન્ડેડ હાઇપર કોન્જ્યુગેશન છે, માટે થઈ શકશે. તદ ઉપરાંત અહીંયા જે મેં લીધેલા છે 4 સંયોજનો લીધેલા છે, A, B, C અને D. એવું પૂછેલું છે કે ઇનોલાઇઝેશનના પ્રમાણની અંદર સાપેક્ષ, તો અહીંયા ફિનાઇલ છે એટલે D છે ઇનોલાઇઝેશનનું પ્રમાણ સૌથી વધારે હશે, પછી B આવશે, પછી C આવશે અને સૌથી ઓછું A. આમાં આવશે કિલેશન H બોન્ડ, આમાં કિલેશન H બોન્ડ નહીવત, આમાં બેન્ઝીન સાથે રાઈટ, કોન્જ્યુગેટેડ, રાઈટ, પરિસ્થિતિ આવશે. હવે અહીંયા જે છે તમે જોશો તો સૌથી ઓછું ઇનોલાઇઝેશન, એટલે આ પોઝિશન ઉપર ત્યાં હાઇડ્રોજન જશે તો અહીંયા ડબલ બોન્ડ આવી જશે. ડબલ બોન્ડ આવ્યા પછી તમે જોઈ શકશો તો કે ઇનોલાઇઝેશન નથી. આ સંયોજનની અંદર ઇનોલાઇઝેશન થશે, અહીંયા પણ ઇનોલાઇઝેશન થશે. તો ઇનોલાઇઝેશન અને રાઈટ H બોન્ડ બનશે, ઇનોલાઇઝેશન અને આની સાથે H બોન્ડ બનશે, મતલબ કિલેશન છે. આમાં ઇનોલાઇઝેશન બન્યા પછી કિલેશન શક્ય નથી. તો આ સંયોજન છે એનું ઇનોલ પ્રમાણ સૌથી ઓછું હશે, આ બે સંયોજનોનું પ્રમાણ છે વધારે છે. તો આનો ક્રમ તમારે જોતો હોય તો આવી રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કેટલીક વખત આપને, રાઈટ, ખાસ કરીને ઇનોલનું સાપેક્ષ પ્રમાણ, એનો ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, ક્રમમાં સૌથી પ્રમાણ ઓછું છે કે એમાં સૌથી પ્રમાણ વધારે છે, આવા અનેક ટોટોમેરિઝમ ઉપર સવાલ પૂછાતા હોય છે. અહીંયા ટોટોમેરિઝમ ઘટના છે એ મેં ખૂબ જ વિગતવાર અને ડિટેલમાં લીધી છે. આટલા પ્રશ્નોનો અભ્યાસ કરશો તો હું માનું છું ત્યાં સુધી તમારો પ્રશ્ન હલ થઈ શકશે. આના પછીના આવતા એપિસોડની અંદર આપણે ખૂબ જ એક અગત્યનો નાનો ટોપિક લેવાનો છે, જે એરોમેટિસિટી, એટલે કે એરોમેટિકતાનો ગુણધર્મ, એ પણ કીટોન ઇનોલ જેવો જ છે, એ ચર્ચા કરશું અને આગળ વધીશું. થેન્ક યુ. વંદે ગુજરાત.